સ્વામી સારંગપુર પધાર્યા. સારંગપુરમાં કષ્ટભંજન મહારાજની પ્રતિષ્ઠા કરીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આધ્યાત્મ વિશ્વમાં એક ભવ્ય ઇતિહાસનું સર્જન કર્યું છે. સારંગપુર નરેશ વાઘા ખાચરની વિનંતીથી સત્સંગ સેવા માટે ધનના પુંજ ખડકી દે તેવા કમાઉભાઈ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી આપી છે. સ્વામીએ કાંજી કડિયાને બોલાવ્યો અને પસંદ કરેલા પથ્થરના કદ પ્રમાણે પોતાના સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિનું ચિત્ર દોરીને કહ્યું કે આ પ્રમાણે મૂર્તિ ઘડી આપ. કાંજી કડિયાએ સ્વામીએ દોરેલા ચિત્ર પ્રમાણેની જ આબેહૂબ મૂર્તિ કંડારીને તૈયાર કરી આપી. મૂર્તિ તૈયાર થયા પછી સ્વામીના કહેવા પ્રમાણે સંવત 1905ના આસો વદ પાંચમના દિવસે સર્વના કષ્ટોને હરનાર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. નૈષ્ઠિક વ્રતધારી સદગુરુ સુકાનંદ સ્વામી તથા ગોવિંદાનંદ સ્વામીએ મૂર્તિની પ્રતિષ્ઠા વિધિની આરતી ઉતારી. મૂર્તિના ગઢવાથી માંડીને પ્રતિષ્ઠા સુધી સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની દિવ્ય નજરોથી મૂર્તિમાં ઐશ્વર્ય મુગ્ધા જ રહ્યા. પ્રતિષ્ઠા વિધિની આરતી પૂરી થયા પછી સ્વામીએ એક દંડને પોતાની હડપચીના ભાગ પર ટેકવી અને તીક્ષ્ણ દ્રષ્ટિપાતથી હનુમાન દાદાની સામે જોઈ રહ્યા. થોડી વારમાં તો મૂર્તિ થરથર કાંપવા લાગી. ગોપાળાનંદ સ્વામી જેમ જેમ મૂર્તિમાં ઐશ્વર્ય મુક્તા ગયા તેમ તેમ મૂર્તિ વધારે ને વધારે ચેતનવંતી પ્રકાશમય બનવા લાગી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ મૂર્તિમાં મૂર્તિ પ્રત્યક્ષપણે બોલી શકે એવું ઐશ્વર્ય મૂકવા માંગતા હતા. આ જોઈ બાજુમાં ઉભેલા ધોલેરાના ગરાસિયા ભક્ત ભોજાભાઈ બોલી ઉઠ્યા, સ્વામી, સારંગપુરની બાજુમાં જ ધોલેરા ગઢડા જેવા મોટા તીર્થસ્થાનો આવેલા છે. આ મૂર્તિમાં આટલું બધું ઐશ્વર્ય મૂકશો તો ત્યાં કોણ જશે? સદગુરુ ગોપાળાનંદ સ્વામીની એકાગ્રતા તૂટી. તેઓ બોલ્યા, અમારે તો હાજરા હજૂર પ્રગટ થાય તેવી પ્રતિષ્ઠા કરવી હતી, પણ હવે આટલું બસ. આજથી આ હનુમાન દાદા દીન દુખિયાના કષ્ટ કાપશે, તેથી કષ્ટભંજન હનુમાન તરીકે ઓળખાશે. અને આખું એ વાતાવરણ બોલો કષ્ટભંજન હનુમાન કી જય ના જય ઘોષથી ગાજી ઉઠ્યું. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આજે પણ કષ્ટભંજન હનુમાનજીના પ્રતાપે કરીને વિશ્વના અનેક દીન દુખિયાના કષ્ટો દૂર થઈ રહ્યા છે.